હાલો મિત્રો, જય જવાન જય કિસાન. ખેતીનો આંધળો ખર્ચ, આપણે કહીએ ને કહેવતમાં કે ખેતીનો ખર્ચ આંધળો આંધળો કહેતા એનો કહેવાનો મતલબ કે ધારો કે એક કિસાન પાસે 15 વીઘા જમીન છે, તો એના માટે પિયત પૂરું પાડવા માટે એ ખેડૂતે કૂવો ખોદ્યો. કૂવો કેટલો ખોદ્યો? 60 ફૂટ. 60 ફૂટ કૂવો ખોદ્યો. એ કૂવાનો ખર્ચ રૂપિયા 5 લાખ થાય. આ 5 લાખના આજીવન, કૂવો આજીવન રહે છે ભાઈ. આપણે જીવીએ, આપણે જિંદગી જ્યાં સુધી કામ થાય ત્યાં સુધી આ કૂવો હોય. એ કૂવાનો આજીવન ખર્ચો લેખાય. 5 લાખ કૂવાનો ખર્ચો આવ્યો. એ કૂવામાંથી 5 લાખે પાણી બહારું આવે છે. તો એના 40 વર્ષના પટા કરો. 40 વર્ષ આપણે કામ કરી શકીએ. ધારો કે આપણે કૂવો એક ખોદ્યો, તો એ કૂવામાં 5 લાખનો ખર્ચો કર્યો, તો એ 40 વર્ષ સુધી કૂવો આપણે કામ આવે. તો 1 વર્ષના એ કૂવાના ખર્ચા એ 15 વીઘા જમીન ઉપર નાખવાના આવે છે. એ ક્યાંય આકાશમાંથી તો નથી ખર્ચા, લોન લે કે ઘરના હોય કે ઓછી પાસીના કરે, પણ એ 5 લાખ ખર્ચા પછી કૂવામાંથી પાણી બહારું આવે. ધારો કે દાએ પચે 50, આ 10,000 નાખો વરહના, એ 15 વીઘા ઉપર. કારણ કે એ કૂવો ખોદવાનો ખર્ચો 40 વર્ષના પટા કરો તો 1 વર્ષનો ખર્ચો એ કૂવાનો એ 15 વીઘા ઉપર કેટલો થાય છે? જો સામે આ બોર્ડ ઉપર લખેલ છે. આશરે રૂપિયા 1 વર્ષે 12,000, એકમ, દશક, 100, 1000 અને 10,000. આ 12,000 રૂપિયાનો ખર્ચો એ 15 વીઘા જમીન ઉપર આવે કૂવાનો. પછી આપણે ગણીએ ખર્ચા કેના કે બિયાણ કેટલું નાખ્યું 15 વીઘા જમીનમાં, તો કે 19 મણ કણ દાણા લીધા હતા, 19-20 મણ. તો 20 દુને 40, 40 ને 2200 રૂપિયા, 2500 રૂપિયા ભાવ આશરે ગણાય. તો એ 44,000 રૂપિયાનું બિયાણ. આ 44 એક 10, 100, 1000 અને 10,000. આ 44,000નું બિયાણ. પછી DAP તાકે 3 બાસ્કી, 15 તેરી 4500 રૂપિયાનું, 4,500નું DAP. પછી સાણિયું ખાતર, તો કે 10 ટોલી, 10 ટોલી સાણિયું ખાતર. આજ રૂપિયા 4,000 પડે. કેટલા? 1 ટોલી છાણિયા ખાતરના રૂપિયા 4,000 પડે. એ ખાલી ખાતરના હો ભાઈ, એને ટ્રાન્સપોર્ટ ને જમીનમાં ભરવાનું ને એ બધો ખર્ચો અલગ. તો 10 ટોલી ખાતરના દાણે છો કે 40,000 છાણિયા ખાતરના. આ 40,000 રૂપિયા છાણિયા ખાતરના. પછી એને ભરવા માટે
એક ભાઈ જોઈએ ટ્રેક્ટર ભરવાવાળો, બીજો ટ્રેક્ટર સાહે ભરવાવાળો, 2 ટ્રેક્ટર જોઈએ. 2 ટ્રેક્ટર અત્યારે કમસે કમ 4000 રૂપિયા આખા દીનું રોજ લે તો બપોર સુધી એ છાણિયું ખાતર ખેડૂતને જમીનમાં સાહી કરતાં થાય. તો 2 ટ્રેક્ટર ગણી અને આખું રોજ 4000 રૂપિયા એ ખાતરને સાહી ભરવા માટેનો ખર્ચો. આ ખાતર સાણિયું ભરાણું અને સાણિયા ખાતરનો ખર્ચો, ડીએપીનો ખર્ચો અને બિયારણનો ખર્ચો. પછી એમાં 15 વીઘામાં ઓછામાં ઓછી જંતુનાશક કીટાણુ મારવા માટેની પાયાની દવા, પછી તરકીડી ના આવે, ઉતારો ના આવે, મૂંડા ના આવે, આના માટેની પાયાની દવા વીઘે ઓછામાં ઓછી 15 તેરી 45 4500ની પાયાની દવા જોઈએ વાવવા માટે. ચાર 4500ની પાયાની દવા. પછી જે એમાં ઈયળ આવે, લીલી ઈયળ આવે, કાબરી ઈયળ આવે, મહી આવે, પછી એમાં રાતળ આવે, રાળો આવે, આવા ઘણા દર્દ એમાં આવતા હોય છે ભાઈ. તો એના માટેની બધી દવા મળીને આશરે વીઘામાં 1000થી 1200 રૂપિયાની દવા થાય છે. વીઘે 1000થી 1200 રૂપિયાની દવા થાય એટલે 15001 અને 15 દુ 30, 15 ને 2 17000 રૂપિયાની દવા થાય છે. આ વાર્ષિક ખર્ચો છે ભાઈ, આ વાર્ષિક ખર્ચો છે. 15 વીઘા જમીનનો વાર્ષિક ખર્ચો. હવે પછી આ આપણે એટલો ખર્ચ લઈએ કે ભાઈ એટલો ખર્ચો આવ્યો. 44 બિયાણ, 4500 અને ડીએપી, 40000નું છાણિયું ખાતર, એને સાહે કરવાના 4000, 45, આમ મળી અને બધો ખર્ચો આ એટલો આપણે લેખીએ. પછી આપણે લેખતા નથી કયો ખેતીમાં ખર્ચો અગણિત. અગણિત એટલે એનું કોઈ ગણતરી જ નથી ભાઈ. અગણિત કહેતા એની કોઈ ખેડૂતને ગણતરી નથી, એનો કોઈ હિસાબ ન હોય. હોન બહોન 500 ને 1000 ને 2000 આવો ખર્ચો ખેડૂત લખતા જ નથી. આ બધો ધ્યાનબારો હોય. ધ્યાનબારો એટલે કોઈએ એની ગણતરી નથી કરી, નથી સરકારશ્રીએ કરી, નથી કૃષિ સંશોધને કરી. એ ખેડૂને પણ ખેડૂએ નથી કરી કે આપણે આ કુલ ખર્ચો કેટલો આવે. પછી તમે ખેતીમાં કેટલા સાધન જોઈએ ભાઈ. તમે ખપારો, પિયતમાં પારા બાંધવા માટેનો ખપારાના રૂપિયા 300 પડે. આ ખપારાના 300 રૂપિયા. પાવડો લેવા જાવ તો 250 રૂપિયા. કોદારી લેવા જાવ તો 200 રૂપિયા. ખરપિયો, રાપમાંથી ઉપાડો કાઢવાનો. હાથીમાં આપણે ખડ આવી જાય ને હાથી આગતા આગતા, એમાંથી એક ખરપિયો કહેવાય. એને એ ઘાસ આમ રાપથી અલગ કરવા માટેનો ખરપિયો, એના 150 રૂપિયા. પછી નિંદામણ કરવા માટે ઓલા ખરપા જોઈએ ને, દાંતરડા કહીએ, કોઈ ખરપા કહીએ, તો એ કમસે કમ 5 ખરપા તમે લીધા હોય. એક ખરપાના રૂપિયા 40 પડે, 40 પાછા 200 રૂપિયાના ખરપા. ધારો કે એ ખરપા 3 વર્ષ હાલે, ત્રણ ભાગ કરી નાખો. 1 વર્ષનો ખર્ચો તો એમાં છડાવવો પડે ને ભાઈ. 3 વર્ષ 5 ખરપા હાલ્યા, 200 રૂપિયાના ખરપા 5 વર્ષ, 3 વર્ષ હાલ્યા. એ 3 વર્ષ ખરપા હાલે તો એના 3 ભાગ કરો 200 રૂપિયાના, એટલે કેટલા થાય? 7 તેરી
21 210 રૂપિયા 70 રૂપિયાનો ખર્ચો વાર્ષિક આ દાતરડાનો આવે. પછી તમે ફુવારા લાઈન લીધી હોય પિયત આપવા માટે, ફુવારા લાઈન લ્યો તો આશરે 20-25 હજાર સબસિડીના તમારે ભરવા પડે. તો એ સરકારશ્રી પહેલાં એવી ગણતરી હતી કે ભાઈ 7 વર્ષ હાલે, 7 વર્ષ હાલે તો 35,000 ભર્યા તો 7 × 5 = 5,000નો ખર્ચો ફુવારાની લાઈન લીધો એનો વાર્ષિક ખર્ચો. કુલ 35,000નો ખર્ચો આવ્યો, પણ વાર્ષિક ખર્ચો એમાંથી 35માંથી 7 × 5 = 5,000 રૂપિયા વાર્ષિક એમાં ચડાવવાના. આ વાર્ષિક. પછી હવે એને મોટર, તમારી સબમર્સિબલ મોટર હોય, કપલ હોય કે પછી જે તે મોટર પિયત આપવા માટેની મોટર હોય. હવે તમે કનેક્શન વીજળી કનેક્શન લીધું છે તો એ વીજળી કનેક્શન તમને 7 કે 8 10 હજારમાં વારે આવે તો 10,000 ગણી લ્યો ને, 10 એટલે 5 એ 40 × 250 રૂપિયા વીજળી કનેક્શન લેવાના વાર્ષિકો. 40 વર્ષનો પટ્ટો કરો એ આજીવન છે, તો 250 રૂપિયા વીજળી કનેક્શન લીધું એના વાર્ષિક તમારે એમાં ચડાવવાના છે. 10,000માં તમને વારામાં કનેક્શન આવ્યું હોય તો 40 × 10 બરાબર 250 રૂપિયા, 40 × 10. હવે એ 10,000માંથી 40 ભાગ કરો તો 250 રૂપિયા વાર્ષિક વીજળી કનેક્શનનો ખર્ચો એ ખેતી ઉપર આવ્યો. પછી ધારો કે એ કનેક્શન તમે ઓઝળું કહેતા વાર્ષિક 3,000 કે 4,000 જે હોય તે, એ 4,000 લાઇટ બિલ. એ 4,000 લાઇટ બિલના. પછી હવે આ તમારો આ ખર્ચો છે 15 વીઘા જમીનનો. પછી આમાં ગણીએ ને તો ભાઈ કોઈ ગણતરી જ નથી એવો ખર્ચો ખેતીનો છે, પણ કોઈએ આને ગણકાર્યા નથી. આજથી સુધી કોઈ ગણકાર્યા નથી. ખેડૂતને શું ખર્ચો આવે. હવે ધારો કે 15 વીઘાની માંડવી છે, એને પાડવા માટે, એને ધોવા માટે જો ટ્રેક્ટર નાનું હોય કે મોટું હોય, ઘરનું લીધું હોય તો લોન ઉપર તો 15 વીઘા જમીનવાળાને ટ્રેક્ટર પોહાતું જ નથી, કારણ કે એના પૈસા એ ઉપાડી ના હગે, એનો ખર્ચો ન ઉપાડી હગે, એ લઈ ના હગે, એના માટે એ નકામી, એની તો વાત જ અલગ છે. પછી બીજા નંબરમાં કે નાનું એવું ટ્રેક્ટર લીધું હોય, આલો સનેડો લીધો હોય, 1.25 લાખનો સનેડો લીધો તો એ 20 વર્ષ હાલે. 20 × 50 6,000 રૂપિયાનો ખર્ચો એનો તમારે એમાં ચડાવવાનો. 1.25 લાખનો સનેડો હાથી આપવા માટે ઘરનો કર્યો છે તો 6,000 રૂપિયા એનો ખર્ચો તમારે એમાં ચડાવવાનો છે, આ હાથીનો. પછી હવે એને એ માંડવી દહી અને ભેરી કરી, એ હકેલી મોહન પાકી ગઈ. પાકી ગયા પછી એ 15 વીઘા ઉપાડવા માટે તમારે 15 લીટર 10 લીટર ડીઝલ લઈ લ્યો. 10 લીટર ડીઝલ જોહે તો 1,000 રૂપિયા એ ડીઝલના. ઘરનું હાથી છે, ઘરનો નાનો સનેડો છે, એ પાડી અને એને હકેલવા માટે ડીઝલ. પછી એ 1,000 રૂપિયાનું ડીઝલ. પછી એને પાથરા ભરવારી લીધા. ભરવાર્યા પછી એને હાર્વેટિંગ કરવું. હાર્વેટિંગ એટલે ઓપનરમાં નાખવું, હલરમાં નાખી અને
સરળ અને સીધી સાદી ભાષામાં હલર, પછી કોઈ હાર્વેટર કહીએ, કોઈ ઓપનર કહીએ, આપણી જુદી જુદી માતૃભાષામાં, હવની માતૃભાષામાં. કાઠિયાવાડમાં સીધી ને સાદી ભાષા હલર, પછી ઓપનર, અને આપણા કૃષિ સંશોધનમાં હાર્વેટર, કે એમાં નાખવા માટે 7 માણા જોઈએ ક્લિયર. આજ સુધીમાં 7 માણા હોય એટલે 15 વીઘા માંડવી ઓપનરમાં હાર્વેટર થઈ જાય. 7 માણાના 7 પચાસ 35, 3,500 રૂપિયા એની મજૂરી. પછી હાર્વેટરનું એન્જિન હોય ને એમાં ડીઝલ જોઈએ કેટલું, 10 લીટર, 1000 રૂપિયાનું ડીઝલ, 1000 રૂપિયાનું ડીઝલ. પછી એ હાર્વેટર બધાને ઘરના હોય, 15 વીઘામાં હાર્વેટર થોડુંક હોય, ઓપનર હોય, લાખ 1.25 લાખ રૂપિયા, 1.5 લાખ રૂપિયા પડે. એન્જિન ને પાટલો ને હલર ને બધું લઈ લો, 1.5 લાખે પૈકી જાય. એટલે એ 1.5 લાખ એ ખેડૂને ન પોહાય. હવે એ હાર્વેટરવાળો 1,500 રૂપિયા ભાડું લે, 1,500 રૂપિયા એ હાર્વેટરનું ભાડું. આ હાર્વેટરનું ભાડું થયું. હવે એ માંડવી તૈયાર થઈ ભાઈ. વીકે ગાડું થાય તો 15 ગાડા, 300 મણ માંડવી થઈ. માંડવી કેટલી થઈ? 300 મણ. હવે એમાં જોકે વર્ષો વર્ષ આવું થતું નથી. 12-15, 17 મણ થાય, વધીને 250 મણ, 250 મણ માંડવી. એમાં 200 મણ, 250, 200 ને 250 મણ માંડવી થાય. ધારો કે 8-10 વર્ષથી એવું વરસ એક આવે કે સર્વત્ર હેરખો ટાણે વરસાદ પડી જાય, ટાણે પિયત મળી જાય. કાં તો ખેડૂત પાસે પાણી ન હોય તો પિયત ન મળે, કાં તો વરસાદ નથી હોય પાણી ન મળે. આવું કંઈક ને કંઈક ઊભું થતું હોય એટલે ખેડૂત એમાં મથી ન હગે, ટાણે કંઈ થઈ ના હગે. એટલે 250 મણ માંડવી લેખવાની. 250 મણ માંડવી લેખો તો 250 મણ માંડવીના 1400 રૂપિયા તમે ભાવ લેખી લ્યો ને ભાઈ. 1400 રૂપિયા લેખે 2,80,000 એક, અને 50 મણ માંડવીના બીજા 70, એટલે 80, 3,50,000ની માંડવી થાય. આવું 5 વેરી એકવાર આવે, 5 વેરી એકવાર જો 250 થાય. બાકી તો હાવ ફેલ જાય તો આ બધો ટોટલી ખર્ચો જે લખ્યો આપણે, આ ટોટલી ખર્ચો ખેડૂતને માથે બોજો થઈ જાય ભાઈ. આ બોજો ખેડૂતના બાપથી ના ઉપડે, ઉખડે જ નહીં. એ ખેડૂત જમીન વેચીને વયો જાય કે એમણે મજૂરી કરવા તો જ થાય. કારણ કે આવું કોઈથી સચોટ આપણા સંશોધનકારોએ નથી હિસાબ કર્યા, નથી વિચાર્યું, નથી કંઈ કર્યું, ખેડૂત માટે કાંઈ કર્યું નથી. અને આ બધો ખર્ચો હજી તો આમાંથી ઘણો બધો ખર્ચો નથી લખાણો ભાઈ. આવો ખર્ચો તો અનેક ખેડૂતને આવે. ધારો કે એક જગ્યાએ માંડવી દહીં અને ભેરી કરી મૂકી હાર્વેટરની બાજુમાં, અને વરસાદનો આદર થયો તો એ ખેડૂત તાત્કાલિક 5-7 હજારનું પ્લાસ્ટિકનું કાગળ લઈ આવે. ધારો કે એવું બને 2-4 વર્ષથી એકવાર, તો એ 5,000નું કે 7,000નું કાગળ તાત્કાલિક ધોળી અને લેવા જાય થાય. ઓલા 200 રૂપિયાનું કિલો વેચતા હોય ને તો સીધું 300 રૂપિયાનું કિલો વેચે છે. આવો લાભે લે છે વેપારીઓ. પણ છતાં ખેડૂતની મજબૂરી છે એટલે એને લેવું પડે ભાઈ. લેવું જ પડે. એટલે એ ફરજિયાત લઈને હાલી જ નીકળે. એમાં કંઈ વાતો નથી કરતા. કારણ કે આખી મોહિમ ફેલ થાય એથી 5-7 હજારમાં 2,000 ભલે મૂકવું પડે, પણ એ લઈ અને એ ઢાંકે છે. ઢાંકી અને 2-5 દી ટપી જાય ને આદર વયો જાય પછી હાર્વેટર કરે. આવી રીતે અણગણિત અનેક ખર્ચા ખેડૂતને છે. અને આ ખૂબ ખેતી ખર્ચાળ છે ભાઈ.
એમનેમ કંઈ થતું નથી. પછી હવે આમાં જે મજૂરી 15 વીઘા ખેતીમાં 3 જણા કામ કરે ભાઈ, 3 જણા કામ કરતા હોય ઘરના, તો એ 3 જણાનો ખર્ચો તમે લેખો. સામાન્ય ખાલી સામાન્ય 100 રૂપિયા રોજ લેખું તમારે, સામાન્ય નિસાબ નીચું કે કાયમનું 3 રૂપિયા રોજ, તો એક માણાના 3000 થાય. 12 તેરી 36 રૂપિયા એક માણાના થાય. તો 3 માણસનો મજૂરીનો ખર્ચો ખાલી સામાન્ય 100 રૂપિયા ભાઈ લેખા. અટાળે રૂપિયા 500 પડે રોજના, કેટલા ગમે ત્યાં મજૂરી જાય ને તો 500 રૂપિયા, 400 રૂપિયા, 350 રૂપિયા. સામાન્ય 350, 350 તો હાલે જ છે. મહેનતવાળું કામ હોય, ધૂળનું કામ હોય, બરનું કામ હોય, તો આવા 500 રૂપિયા. કોઈ મકાન સળતા હોય, કોઈ કૂવો ખોદતા હોય, કોઈ ડંગણા ઉપાડતા હોય, એના 500 રૂપિયા. પણ મધ્યમ અને સામાન્ય કામ હોય તો એના 300, 350 રૂપિયા રોજ હાલે છે. તો પણ આપણે 100 રૂપિયા ગણ્યું છે. 100 રૂપિયા ગણો ને ભાઈ 3 માણાનું રોજ 12 મહિનાનું, તો એક માણાના 12 તેરી 36,000, 36,000 રૂપિયા થાય. 30 તેરી 90 અને 7 તેરી 18, 1,18,000 રૂપિયા આ મજૂરીના થાય આ માણસોની. હો ભાઈ, દસ 10,000 લાખ, 1,18,000 રૂપિયા 3 માણસોની મજૂરી થાય ભાઈ. હવે આ કુલ ટોટલ તમે સરવાળો મારો જો તો એ ખર્ચો કેટલો છે આપણે મારવો છે. સરવાળો મારી અને ક્લિયર કરવું છે કે આ 12 મહિનામાં આ ખેડૂતને 15 વીઘા જમીનમાં વાર્ષિક ખર્ચો આ છે. આમાં કોઈ આવીને એમ કહે કે આ ખર્ચો ન આવે, જે કિસાન ખેતી કરે છે ને એને તો ભાઈ ખબર જ છે કે આ ખર્ચો આવે જ. આવી રીતે તમે ખેતી કરો તો આ ખર્ચો આવે જ છે. શૂનનું શૂન, 7 ને 5 12 બગડો, વધી એવી 1, 6 ને 2 8, 8 ને 4 12 ને 16 ને 4 20, 25, 30, 38, 41 ને 39, હાથડો ઇધર 4 ને 8 ને 9, 13, 14, 15, 17, 18, 18 ને 8, ઇધર 1 ને 2. અને આ ઝીણો દાંતડાનો, કોદારીનો, કુવાડાનો, પાવડાનો, ભરવાની મજૂરી, અલરની મજૂરી, મજૂરની, ડીઝલનો ખર્ચો આ થાય 5 ને 5 10 ને 2 12, 12 ને 5 17, 17 નો હાથ રહી 1 2 3 ને 5 ને 2 7 8 9 10 11 12 13 14 15 16. આ કુલ ખર્ચો મળીને મિત્રો જે ખેતી કરતા હોય આવી કોકથી ગણતરી કરજો, તમને જાણવા મળીએ. હજી તો આમાં કેટલા ખર્ચા આપણે હિસાબમાં નથી લીધા. આવી ગણતરી કોકથી કરજો અને હિસાબ માંડજો, તમને ખબર પડીએ કે આ ખેતીમાં કેટલો ખર્ચો આવે છે અને આપણે કેટલો ખર્ચો કરીએ છીએ. ધારો કે ઉદાહરણ તરીકે 2-3 દીકરા હોય, બાપ વ્યવહાર રાખતો હોય અને 4-5 લાખની મોહેમ થઈ હોય અને છોકરા વેચી આવે, છોકરા વેચીને બાપને આપી દે હિસાબ કે બાપા આ લ્યો આ હિસાબ. પછી 12 મહિના થાય ને
તા પૈસા ઘટેલ. છોકરા પૂછે બાપા તમને 3 લાખ 3.5 લાખ દીધા તો ક્યાં ગયા? હે, પણ છોકરાઓ આવો તમે હિસાબ કર્યો કોઈ દી મારા બાપ? હે, કે આ કોદારી લીધી ને પાવડો લીધો ને નાળો લીધો ને જોતર લીધું ને કાગર લીધા ને ઢાંકવાનું લીધું ને ડીઝલ લીધું ને ટ્રેક્ટર હમું કરાવ્યું ને મોટર બરી ગઈ? આવા તો હજી કેટલા ખર્ચા એમાં નથી ચડાવ્યા મારા બાપ. સામે વ્યાજી જ ઉપાડવા પડે, આમાં પુરવાર જ ના થાય. હે, આવો કોઈ દી હિસાબ કર્યો તમે? મિત્રો કરજો, તમે જરૂર કરજો, તમને કામ આવશે. તો તમને કામ આવશે એક દી. આ વસ્તુ વિચારવા જેવી છે ભાઈ. આ કુલ ખર્ચો 2 લાખ 700 કુલ મળીને 0 2 ના 2 8 ને 8 15 ને 5 વધી 1 14 ને 14 વધી 1 10 નું મીંડું વધી 1. આ કુલ ખર્ચો મળીને મિત્રો કેટલો થાય? 3,04,520 રૂપિયાનો આ 15 વીઘા જમીનનો ખાલી માંડવીની મોહેમ લેવા માટેનો થાય. અને હજી આમાં કેટલા એવા મોટર બરી જાય, હે, કટકો ઘટતો હોય, અડધી ફૂટનો કટકો ઘટતો હોય, 2 સાપડા ઘટતા હોય, એક ફુવારો તૂટી ગયો હોય, 2 ફુવારા લેવા પડે. આવા તો અગણિત ખર્ચા ખેડૂતને 500ના 200ના 300ના 400ના 1000ના એનો કોઈ હિસાબ જ નથી ખેડૂતને ભાઈ. આવો ખર્ચો આવે ને એમાં જો વરસ ફેર જાય એટલે એ ખેડૂત 10 વર્ષ પાછળ ધકેલાઈ જાય અને એની મજૂરીનો બધો હિસાબ ભેરો આવી જાય ભાઈ. એટલે આવો ખર્ચો ખેતીનો ખર્ચો છે ભાઈ. અને આપણે કાયમ એમ કહીએ છે કે ખેતીનો ખર્ચો અંધરો એટલે આમ અંધરો. આપણે કોઈ દી હિસાબ નથી કર્યો અને હિસાબ સચોટ કર્યો નથી, કોઈ દી માંડ્યો નથી અને કોઈ દી આપણે વિચાર્યું નથી. આ વિડીયો મિત્રો જેટલો બને એટલો શેર કરજો, જેટલો બને એટલો જોજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને જરૂર કરજો. હરેક કિસાન ભાઈ, હરેક ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન.